હેલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરવાના છીએ જીડીએસ પોસ્ટ ઓફિસ દ્વારા જે ભરતીઓ બહાર પાડવામાં આવી છે તેમાં કામગીરી શું કરવાની હોય છે। વાત કરી લઈએ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ વિદ્યાર્થી મિત્રો, તેમાં શું કામગીરી કરવાની હોય। એક તો તમારે ડિવાઇસ મોબાઈલ એટલે કે સ્માર્ટફોનનો ઉપયોગ કરીને બ્રાન્ચ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં વ્યવહારો કરવા, ત્યારબાદ ટપાલનું ઉત્પાદન માર્કેટિંગ કરવું, ઇન્ડિયન પોસ્ટ બેન્કિંગની સેવાઓ, ત્યારબાદ ગ્રાહક સેવા કેન્દ્રની તમામ સુવિધા પૂરી પાડવાની એટલે કે તમારે ઓફિસ આપી દીધી હોય છે, ત્યાં તમારે ગ્રાહકો આવતા હોય છે તેમનું ખાતું ઓપન કરવું, ટ્રાન્ઝેક્શન જોવા વગેરે કામગીરી તમારે કરવાની હોય। વાત કરી લે વિદ્યાર્થીઓ, તો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ એની કામગીરી શું હોય છે। તો વિદ્યાર્થીઓ, તો સ્ટેમ્પ છે, સ્ટેશનરીનું વેચાણ કરવું, ત્યારબાદ ઘર આંગણે છે ટપાલોનું વિતરણ કરવું, ઇન્ડિયન પોસ્ટ બેન્કિંગની થાપણ છે, ચૂકવણીઓ છે વગેરેની તમારે કામગીરી કરવાનું એટલે કે જે પોસ્ટ ઓફિસના સ્ટેમ્પ હોય છે, સ્ટેશનરી એનું તમારે શું વેચાણ કરવાનું હોય છે, ત્યારબાદ તમારે ટપાલનું વિતરણ કરવાનું હોય છે। આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર નહીં, મોબાઈલ ડિવાઇસ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ડ્યુટી ભરવાની હોય છે એટલે કે એ ડ્યુટી આવતી હોય છે જે તમે ટ્રેનિંગ કરશો વિદ્યાર્થી મિત્રો, જે તમે ટ્રેનિંગમાં જશો ત્યાં તમને બધું શીખવાડવામાં આવશે એટલે કોઈ કન્ફ્યુઝ ના થતા। ત્યારબાદ વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે બીજી કઈ કામગીરી કરવાની હોય છે। તો અહીં તમે જોઈ શકો છો ટપાલોનું ઉત્પાદન, સેવાઓનું માર્કેટિંગ છે, ત્યારબાદ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ગ્રાહકોને સુવિધા પૂરી પાડવી અને ત્યારબાદ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના અધિકાર ક્ષેત્રમાં આવેલા ગામો અથવા ગ્રામ પંચાયતને વ્યવસાય પ્રાપ્તિ અંગેની કામગીરી કરવી એટલે માત્ર તમને આ જોબ છે તે ગ્રામ્ય લેવલમાં તમને મળતી હોય છે તો તમારે શું કરવાનું, જાગૃતતા લાવવાની, ત્યારબાદ અવેરનેસ કાર્યક્રમો છે વગેરે યોજવાના હોય છે, ખાતું ખોલી દેવાનું, ત્યારબાદ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી વગેરે તમારા ગ્રાહકને સુવિધા પૂરી પાડવાની એવું જ કામ હોય છે। હવે ડાક સેવકનું કામ જોઈ લઈએ તો અન્ય પોસ્ટમાંથી ટપાલોની બેગ મેળવવાની અને મોકલવાની એટલે કે અન્ય પોસ્ટ ઓફિસ હોય છે નાથી તમારે બેગ લઈ બીજી પોસ્ટ ઓફિસમાં, બીજી પોસ્ટ ઓફિસમાંથી ત્રીજી પોસ્ટ ઓફિસ વગેરે કામ કરવાનું હોય છે। પોસ્ટ ઓફિસમાં સરળ સંચાલન માટે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ કામગીરીની મદદ કરવાની। હવે ડાક સેવક કામગીરી કોને મદદ કરશે, એક તો એબીપીએમ છે અને બીપીએમ છે વગેરે, આ બંનેને ડાક સેવક મદદ કરી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, એક ગુડ ન્યૂઝ છે આપણી ચેનલમાં કે 2K સબસ્ક્રાઈબ વિદ્યાર્થી મિત્રો તમારા બધાના સપોર્ટથી આજે આપણે 2K સબસ્ક્રાઈબ ક્રોસ કરી લીધા છે, તમે જોઈ શકો છો આપણી ચેનલમાં। થેન્ક યુ સો મચ વિદ્યાર્થી, તો આવી જ રીતે સપોર્ટ કરતા રહો, અમારી ટીમ તમને 24/7 સપોર્ટ કરવા તૈયાર છે। ઓકે, તો આઈ હોપ માહિતી ખબર પડી ગઈ છે। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।